સુરતમાં કમલ અગ્રવાલ નામના કાપડના વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। વેપારીએ અંદાજે 80 લાખનો મુદ્દામાલ ઉધારમાં આપ્યો હતો, પરંતુ પૈસાની ઉઘરાણી કરતો ત્યારે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેથી ત્રાસથી કંટાળી જઈને વેપારીએ આત્મહત્યા કરી। સલાબતપુરા પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને 2 આરોપીઓની ધરપકડ કરી છે। ત્યારે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના નામ આબિદ હુસેન, સૈયદ અને આશીષ ટંડન સામે આવ્યા છે। ગઈ 23 તારીખના રોજ કમલ અગ્રવાલ નામના એક આધેડે એક આત્મહત્યા કરેલી। એ સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલી। જે સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના જે પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન, આશીષ ટંડન, વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ, આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું, અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી જે છે એના બિલ પાસ કરવા માટેની એ લોકોને ધમકી આપતા હતા। તે સંબંધે એને મરવા માટે આબિદ હુસેન અને આશીષ ટંડન એ બંનેની ધરપકડ કરેલી છે। એમાં કેટલા આરોપી સંડોવાયા? હા, જેમ મેં અગાઉ કહ્યું એમાં 4 આરોપી હાલ FIRમાં નામ છે। અન્ય કોઈ જો તપાસ ચાલુ છે, અન્ય જો કોઈ આરોપીના નામ ખુલશે તેઓની પણ ધરપકડ કરવામાં આવશે।